ક્રિકેટના મેદાનમાંથી ભારતીય ચાહકો માટે એક બહુ મોટા સમાચાર છે. ટીમ ઇન્ડિયાની T20I ટીમમાં એક મોટો બદલાવ શરૂ થઈ ગયો છે. સિલેક્શન કમિટીએ સૂર્યકુમાર યાદવને કેપ્ટનશીપ પરથી હટાવીને તેમની જગ્યાએ શ્રેયસ અય્યરને નવા T20I કેપ્ટન ચૂંટી લીધા છે. ગયા વર્ષે T20 વર્લ્ડ કપ જીતાડ્યા પછી પણ સૂર્યના સતત ખરાબ પરફોર્મન્સને કારણે તેમને આગામી ત્રણેય પ્રવાસમાંથી બહાર કાઢી દેવામાં આવ્યા છે. તિલક વર્માને ટીમના વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યા છે. આ સ્ક્વોડ અનાઉન્સમેન્ટનું સૌથી મોટું આકર્ષણ 15 વર્ષના બેટિંગ સેન્સેશન વૈભવ સૂર્યવંશીની પસંદગી રહ્યું. રાજસ્થાન રોયલ્સના આ યુવા બેટરે IPL 2026માં 237ના સ્ટ્રાઇક રેટથી 776 રન બનાવીને સિલેક્ટર્સને મજબૂર કરી દીધા. વૈભવ સચિન તેંડુલકર પછી ભારતીય સિનિયર ટીમમાં પસંદ થનારા સૌથી નાની ઉંમરના ખેલાડી બની ગયા છે. ભારતનું આ નવું T20 સાયકલ 26 જૂનથી આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડના પ્રવાસથી શરૂ થશે અને આ જ ટીમ સપ્ટેમ્બરમાં જાપાનમાં યોજાનારી એશિયન ગેમ્સમાં પણ ભાગ લેશે. હવે વાત રિયલ એસ્ટેટ અને યુએસમાં રહી રહેલા ભારતીય પ્રોફેશનલ્સની મુશ્કેલીની. ટેક્સાસના ડલાસ ફોર્ટ વર્થના સબર્બ્સના વિસ્તારોમાં છેલ્લા કેટલાય વર્ષોથી ચાલી રહેલી હાઉસિંગ તેજી હવે ઘણી ધીમી દેખાઈ રહી છે. એક સમય હતો જ્યારે ત્યાંના મોડેલ હાઉસમાં ભારતીય ખરીદદારો માટે અલગથી પૂજા રૂમ અને સ્પાઇસ કિચન બનાવવામાં આવતા હતા અને ટ્રેડિશન હોમ્સ જેવી કંપનીઓનું 70% વેચાણ સાઉથ એશિયન ખરીદદારો તરફથી આવતું હતું, જે હવે ઘટીને 30%થી પણ ઓછું થઈ ગયું છે. ખરેખર તો ડલાસનો આ વિસ્તાર H1B વિઝા હોલ્ડર્સનું એક મોટું હબ બની ગયો હતો, જ્યાં કોલિન કાઉન્ટીમાં ભારતીય રહેવાસીઓની સંખ્યા 5 વર્ષમાં 70,000થી વધીને 116,000 થઈ ગઈ હતી. પરંતુ હવે ટેક્સ સેક્ટરમાં ચાલી રહેલી લેઓફ્સ અને AIના આવવાથી નવી નોકરીઓની અછતે માર્કેટનો મૂડ બદલી નાખ્યો છે. ફેબ્રુઆરીમાં આ વિસ્તારમાં ઘરોના ભાવ 9% સુધી ઘટી ગયા છે. H1B વિઝાના નિયમ મુજબ નોકરી ગુમાવ્યા પછી માત્ર 60 દિવસનો સમય મળે છે, જેને કારણે કેટલાય ભારતીય પરિવારો હવે મોટી મુશ્કેલીમાં છે અને તેમને પોતાનું ઘર વેચવા માટે મજબૂર થવું પડી રહ્યું છે. ટીમ ઇન્ડિયાના આ નવા કેપ્ટન હોય કે ટેક્સાસમાં H1B હોલ્ડર્સ પર આવેલી આ નવી મુસીબત, દરેક ન્યૂઝ પાછળ ન જાણે કેટલી વિગતો હોય છે. તમને શું લાગે છે દોસ્તો, સૂર્યાને હટાવીને શ્રેયસને કેપ્ટન બનાવવાથી ટીમને ફાયદો થશે કે નુકસાન? કમેન્ટમાં તમારો અભિપ્રાય જરૂરથી જણાવજો અને હેડલાઇન્સ વિથ ગાયત્રીના દરેક વિડીયો અપડેટ માટે ફોલો બટન દબાવો.